રાજકોટની ઘટના બાદ કોઈ અકસ્માત ન સર્જાય તેને ધ્યાને રાખીને રાજ્ય સરકાર સાવધાનીના પગલાં લઈ રહી છે, જેમાં સરકારી જૂની મિલકતોની ચકાસણી પણ શરૂ કરવામાં આવી છે। નવસારી જિલ્લાની જૂની કલેક્ટર ઓફિસ જર્જરિત હાલતમાં આવી જતા અને સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા તાત્કાલિક અસરથી ખાલી કરવાની નોબત આવી છે। ગુજરાતમાં એક મહિનામાં એક પછી એક ગોઝારી ઘટનાઓ ઘટી, જેને લઈને રાજ્ય સરકારની ઊંઘ ઉડી ગઈ છે। ગુજરાતની સરકારી જૂની મિલકતો જર્જરી હાલતમાં જોવાનું ધ્યાને આવતા રાજ્ય સરકારે જૂના બિલ્ડિંગોના સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવાની શરૂઆત કરી છે, જેમાં નવસારી જિલ્લાની જૂની કલેક્ટર ઓફિસની 46 જેટલી ઓફિસો આવેલી છે। એવા જૂના બહુમાળી બિલ્ડિંગનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા આરએનબી વિભાગે રાજ્ય સરકારમાં જાણ કરી છે અને તાત્કાલિક અસરથી તમામ ઓફિસો અન્યત્ર ખસેડવા અને બિલ્ડિંગને ધરાશાયી કરી નવું એસ્ટિમેટ કાઢી નવું માળખું બનાવવા માટેની કાર્યવાહી શરૂ કરવાના આદેશ રાજ્ય સરકારે કર્યા છે। સ્થાનિક જિલ્લા તંત્ર દ્વારા તમામ ઓફિસોને ભાડેથી અથવા તો પોતાના સંલગ્ન વિભાગોમાં કચેરીઓ ખસેડવા માટેની કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે। નવસારી જે જિલ્લા બહુમાળી ભવન છે ત્યાં અંદાજે 46 જેટલી કચેરીઓ બેસવામાં આવે છે। તેમનું સ્ટ્રક્ચર હાલ ભયજનક હોવાનું એક્ઝિક્યુટિવ એન્જિનિયર આરએનબી દ્વારા રિપોર્ટ આવતા આ અંગે આગળની કાર્યવાહી કરી અને આ બિલ્ડિંગમાં કોઈ ઘટના બને તે પહેલાં જ તમામ કચેરીઓને તેની સિસ્ટર કન્સર્ન ડિપાર્ટમેન્ટ હોય એની સાથે ટાઈપ કરી અને એમની કચેરીઓમાં બેસવાની અથવા તો ભાડે કચેરી મેળવવાની કરી અને આ અંગેની કચેરી ખાલી કરવાની સૂચનાઓ માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી આપવામાં આવેલ છે। તેઓને તારીખ 30 સુધીમાં એની વૈકલ્પિક વ્યવસ્થા કરી અને બિલ્ડિંગ ખાલી કરવા માટે જાણ કરાઈ છે। આ બિલ્ડિંગ ખાલી થાય તુરત જ એનું ડિમોલિશન કરી અને ત્યાં નવું સ્ટ્રક્ચર સાથેનું બાંધકામ મંજૂરી માટેની કાર્યવાહી આગળ ધરવામાં આવશે। આ માટે સરકારશ્રી દ્વારા જે ભયજનક મિલકતો હોય તેનું કોઈ ઘટના ન બને તે સૂચનાનું પણ પાલન થાય છે અને આરએનબી દ્વારા પણ આ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર થોડું ભયજનક હોવાનો રિપોર્ટ આવતા તાત્કાલિક આ કાર્યવાહી કરવી જરૂરી છે।